નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે આઈટીઆઈના પહેલા વર્ષ માટે ટ્રેડ થિયરી ચેપ્ટર નંબર 3। તો આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું કે જોબ માર્કેટના વલણો અને નવીનતમ કૌશલ્ય તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો જોબ માર્કેટના વલણો અને નવીનતમ કૌશલ્ય શું છે તેના વિશે આપણે જો વિચારીએ તો સૌપ્રથમ આવે છે કાર્યનું ભવિષ્ય એટલે કે ફ્યુચર ઓફ વર્ક। તો કે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો કાર્યનું ભવિષ્ય ટેકનોલોજીમાં ઝડપી પરિવર્તનથી પ્રભાવિત થાય છે। જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થાય છે તેમ તેમ આપણી કામ કરવાની રીત પણ શું થાય છે, બદલાય છે। ઉદાહરણ તરીકે જો વાત કરીએ કે 20 વર્ષ પહેલાં આપણે વાહનની અંદર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવતા હતા તો આપણે ફક્ત રોકડ દ્વારા ચૂકવણી કરી શકતા હતા, જ્યારે હવે 15 વર્ષ પહેલાંની વાત કરીએ તો પેટ્રો કાર્ડ દ્વારા ચૂકવણીની તકનિક રજૂ કરવામાં આવી। 5 વર્ષ પહેલાંની વાત કરીએ તો કાર્ડ ચૂકવણી મશીનો ખૂબ જ આધુનિક અને પાતળા બન્યા। 2 વર્ષ પહેલાંની વાત કરીએ તો ભીમ છે, યુપીઆઈ છે, ગૂગલ પે છે, પેટીએમ છે વગેરે જેવી એપ્લિકેશનોએ પણ આપણી પૈસાની ચૂકવવાની રીત બદલી નાખી છે। તો આના ઉપરથી આપણને શું આઈડિયા આવે કે હવે પેટ્રોલ પંપ પર જો કેશિયરની જોબ વિશે વિચારીએ તો છેલ્લા 15 વર્ષોમાં કેશિયરને પૈસાની લેવડ દેવડ માટે 4 જુદી જુદી રીતો શીખવાની અને તેને અનુકૂળ થવાની જરૂરિયાત ઊભી થાય છે। જે વ્યક્તિ આ જરૂરિયાતને અનુકૂળ થઈને તે પ્રમાણેની કુશળતા વિકસાવી શક્યો, માત્ર તે જ વ્યક્તિ પોતાની જોબ ઉપર ટકાવી શક્યો છે। જો કોઈ વ્યક્તિ આ નવી કુશળતા પ્રાપ્ત ન કરી શક્યો હોય તો તેણે તે જોબ ગુમાવવાનો વારો આવે। એટલે કે સમય સાથે આપણે અપડેટ થવું ખૂબ જ જરૂરી છે જોબ ઉપર। તો આ જોબ માર્કેટના વલણો અને નવીનતમ કૌશલ્યો દ્વારા આપણે એ વસ્તુ શીખવાની છે। ત્યાર પછી વાત કરીએ કે આથી તે સમજવું જરૂરી છે કે ટેકનોલોજી વિકસતી રહેશે, જેનાથી નોકરીમાં પરિવર્તન આવશે। આજે આપણે જે શીખીશું તેને અપડેટ કરવાની જરૂર રહેશે, કારણ કે કાર્યનું ભાવિ આપણને નોકરીના બજારમાં ટેકનોલોજી અને વિકાસ વિશે સતત જાગૃત અને અપડેટ રહેવાની જરૂરિયાત ઊભી કરતી હોય છે। ત્યાર પછી વાત કરીએ કે સ્કિલ ફોર ફ્યુચર વર્ક એટલે કે ભવિષ્ય માટે જરૂરી કુશળતાઓ કેવી કેવી છે તેના વિશે વાત કરીએ। તેમાં પહેલું આવે છે ડિજિટલ સ્કિલ છે, પછી કોમ્યુનિકેશન સ્કિલ છે, ત્યાર પછી આવે છે સેલ્ફ લર્નિંગ એન્ડ કન્ટિન્યુઅસ લર્નિંગ છે, ત્યાર પછી આવે છે ટીમ વર્ક છે, ત્યાર પછી છે સેલ્ફ અવેરનેસ છે, ત્યાર પછી છે પ્રોબ્લેમ સોલ્વિંગ છે, ત્યાર પછી છે એન્વાયરમેન્ટ રિઝર્વેશન છે અને ત્યાર પછી છે કસ્ટમર। તો કે આ અલગ અલગ સ્કિલ આપણે 1 બાય 1 સમજીશું કે આ સ્કિલ હશે તો આપણે ભવિષ્યની અંદર ટકવામાં આપણે ઇઝી રહેશે એકદમ। તો ત્યાર પછી આપણે આ સ્કિલ વિશે ચર્ચા કરીએ તો તેમાં સૌપ્રથમ આવે છે ડિજિટલ સ્કિલ। તો દર્શક મિત્રો, ડિજિટલ સ્કિલ શું છે તો કે 21મી સદીમાં સફળ કારકિર્દી નિર્માણ માટે ડિજિટલ સ્કિલ શીખવી ખૂબ જ આવશ્યક છે। કોમ્પ્યુટર ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના ઉપયોગ વડે કારકિર્દી વિકાસ કરી શકાય છે। તો કે આ ડિજિટલ સ્કિલ છે। ત્યાર પછી વાત કરીએ કોમ્યુનિકેશન સ્કિલ વિશે। તો કોમ્યુનિકેશન સ્કિલમાં સફળ કારકિર્દી માટે સારું પ્રત્યાયન કૌશલ્ય પણ ખૂબ જ જરૂરી છે। સારા પ્રત્યાયન કૌશલ્યથી નવા સંબંધો વિકસાવી શકાય છે તેમજ નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે। તો કે આ વસ્તુ આવે છે કોમ્યુનિકેશન સ્કિલની અંદર। ત્યાર પછી વાત કરીએ તો કે ત્રીજી સ્કિલ છે સેલ્ફ લર્નિંગ એન્ડ કન્ટિન્યુઅસ લર્નિંગ। તો કે આના દ્વારા આપણે કારકિર્દીમાં સફળતાના શિખરો સર કરવા માટે સ્વશિક્ષણ અને નિરંતર શિક્ષણ ખાસ ઉપયોગી નીવડે છે। એટલે કે આપણે સેલ્ફ લર્નિંગ પણ કરવું જરૂરી છે અને તે કન્ટિન્યુઅસ કરવું પણ જરૂરી છે સમય સાથે। ત્યાર પછી આવે છે ટીમવર્ક એન્ડ કોલોબ્રેશન। તો તેની અંદર શું આવે છે કે 21મી સદીમાં સફળ કારકિર્દી નિર્માણ માટે એકલા નહીં પરંતુ ટીમ સાથે કામ કરવાની આવડત હોવી જરૂરી છે। ટીમમાં દરેક સભ્યોની સાથે તાલમેલ સાથે કામ કરવાની ક્ષમતા ખૂબ જ આવશ્યક હોય છે, જે ટીમવર્ક એન્ડ કોલોબ્રેશનની અંદર આવે છે। ત્યાર પછી 5મી સ્કિલ છે સેલ્ફ અવેરનેસ એન્ડ સેલ્ફ મેનેજમેન્ટ। તો કે તેની અંદર સ્વજાગૃતિ એટલે કે પોતાની ક્ષમતાઓ અને નબળાઈઓ વિશેની જાણકારી હોવી જરૂરી છે, જેથી તમે નબળાઈઓને દૂર કરવા માટે તથા ક્ષમતાઓમાં વધારો કરવા માટે પ્રયત્નશીલ રહી શકો। એટલે કે સેલ્ફ અવેરનેસ એન્ડ સેલ્ફ મેનેજમેન્ટની અંદર આ વસ્તુ આવે છે। ત્યાર પછી આવે છે પ્રોબ્લેમ સોલ્વિંગ। પ્રોબ્લેમ સોલ્વિંગની અંદર શું કહે છે તો કે અંગત જીવનમાં તથા કાર્યસ્થળ પર ઉદ્ભવતી સમસ્યાઓના નિવારણ માટેની ક્ષમતા પ્રાપ્ત કરવી ખૂબ જ આવશ્યક છે કે જે પ્રોબ્લેમ સોલ્વિંગની અંદર આવે છે। ત્યાર પછી સ્કિલની વાત કરીએ તો એમાં 7મી છે એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન। તો તેની અંદર શું આવે છે કે માનવજાતના અસ્તિત્વ તેમજ વિકાસ માટે પર્યાવરણનું રક્ષણ ખૂબ જ જરૂરી છે। પર્યાવરણના રક્ષણ માટેની જવાબદારી સ્વીકારવી એ પણ 21મી સદીની કારકિર્દી માટે ખૂબ જ જરૂરી છે। એટલે કે એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે।
ત્યાર પછી આવે છે કસ્ટમર સર્વિસ. કસ્ટમર સર્વિસની અંદર આપણે જોઈએ કે કોઈ પણ ધંધો કે વ્યવસાય તો જ સફળ થઈ શકે જો તે પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરી શકતું હોય. તો કે 21મી સદીમાં માર્કેટમાં ટકી રહેવા માટે સારી ગ્રાહક સેવા પણ ખૂબ જ અતિ આવશ્યક છે. તો આ અલગ અલગ ટોટલ ફ્યુચર માટે ટોટલ 8 સ્કિલ થઈ ગઈ જે આપણે શીખા. ત્યાર પછી વાત કરીએ કે કાર્યસ્થળ પર સફળતા માટે 21મી સદીની કુશળતાઓ કેવી છે, એટલે કે 21st સેન્ચુરી સ્કિલ્સ ફોર સક્સેસ ઇન ધ વર્ક પ્લેસ. તો તેના વિશે આપણે વાત કરીએ કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ લોકો જે કૌશલ્ય શીખે છે અને લોકોને જે કૌશલ્યોની જરૂર છે તે વચ્ચેનું અંતર વધુ સ્પષ્ટ બની રહ્યું છે, કારણ કે પરંપરાગત શિક્ષણ વિદ્યાર્થીઓને તેમને વિકાસ માટે જરૂરી જ્ઞાનથી સજ્જ કરવામાં ઓછું પડે છે. તો કે આજના ઉમેદવારો સહયોગ કરવા, વાતચીત કરવા અને સમસ્યાનો હલ કરવા સક્ષમ હોવા જોઈએ. પરંપરાગત કૌશલ્યો સાથે મળીને આ સામાજિક અને ભાવનાત્મક પ્રવીણ્ય વિદ્યાર્થીઓને વિકસિત ડિજિટલ અર્થતંત્રમાં સફળ થવા માટે સજ્જ કરે છે. તો કે આ થઈ ગઈ કાર્યસ્થળ પર સફળતા માટે 21મી સદીની કુશળતાઓ. તો આ થઈ ગયું આપણું ચેપ્ટર ફિનિશ. તો દર્શક મિત્રો, આ એમ્પ્લોયેબિલિટી સ્કિલનો તમને આ અમારો વિડીયો પસંદ આવે તો આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.